ડભોઈ રેલવે સ્ટેશનના અધિકારીઓની નિષ્કાળજીને કારણે સમગ્ર રેલવે સ્ટેશન કમ્પાઉન્ડની બહાર ઠેર ગંદો કચરો જોવા મળી રહ્યો છે। ડભોઈ રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર કચરાના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે। એક તરફ સમગ્ર ભારતમાં રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે અને સ્વચ્છ ભારત સ્વસ્થ મશીન અભિયાન રેલવે સ્ટેશન ઉપર ચાલી રહી છે, ત્યારે ડભોઈ રેલવે સ્ટેશનના અધિકારીઓની નિષ્કાળજી કારણે સમગ્ર રેલવે સ્ટેશન કમ્પાઉન્ડની બહાર ઠેર ગંદો કચરો જોવા મળી રહ્યો છે। રેલવે સ્ટેશનની અંદર સાફ સફાઈ કરવામાં આવે છે, ત્યારબાદ તેનો કચરો પ્લાસ્ટિકની થેલીમાં ભરી બહાર મૂકી દેવામાં આવે છે, જેના કારણે સમગ્ર રેલવે સ્ટેશનની આસપાસ કચરાના ઢગલા અને પ્લાસ્ટિકની થેલીઓમાં મૂકેલો કચરો જોવા મળી રહ્યો છે। વડોદરાથી છોટાઉદેપુર જતી ગાડીઓ ડભોઈ રોકાઈને જતી હોઈને હજારો પેસેન્જર રોજ ઉતરતા હોય પેસેન્જરને પણ ગંદકીથી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ડભોઈ રેલવે સ્ટેશન આધુનિક બનવા જઈ રહ્યું છે, ત્યારે કર્મચારીઓને અધિકારીઓની નિષ્કાળજીના કારણે ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી તકે સાફ સફાઈ થાય, ગંદો કચરો દુર્ગંધથી મુસાફરો હેરાન પરેશાન ન થાય। એક તરફ સ્વચ્છતા અભિયાન પખવાડિયું ચાલે છે, ત્યારે નેતાઓને રેલવેના કર્મચારીઓ માત્ર ફોટા પડાવવામાં જ રસ લેતા હોય એવું લાગી રહ્યું છે। ગંદા કચરાનો નિકાલ કરવા મુસાફરોની માંગ ઉઠવા પામી છે।